છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની અને મેડિકલ હબ ધરાવતા બોડેલી નગરમાં 60 જેટલી હોસ્પિટલો આવેલી છે, જે 60 જેટલી હોસ્પિટલોમાં સારો એવો અનુભવ ધરાવતા અને સેવાભાવી અને મિલનસાર સ્વભાવ ધરાવતા એવા એમડી ફિઝિશિયન ડૉક્ટર ઉમેશ રાઠવાએ બોડેલી છોટાઉદેપુર રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે પ્રમુખ હોસ્પિટલ નામની એક નવી હોસ્પિટલનું સ્વામિનારાયણના સંતોમાં પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી વર્ણિનાથ સ્વામી અને કબીર સંપ્રદાયના સંતોમાં પૂજ્ય નરેશ સાહેબ અને સિદ્ધેશ સાહેબના કરકમલો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સગાજનો અને હિતેચ્છુ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તો ચાલો જાણીએ ડૉક્ટર ઉમેશ રાઠવાનો અનુભવ અને તેમના સાહસભર્યા આ કાર્યમાં તેમની હોસ્પિટલમાં કેવી કેવી સેવાઓ હશે. ડૉક્ટર ઉમેશ રાઠવાને 3 વર્ષ સિવિલ હોસ્પિટલ અમદાવાદનો અનુભવ છે, તો 3 વર્ષ સુરત સિવિલ હોસ્પિટલનો અનુભવ છે અને 3 વર્ષ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલનો અનુભવ છે. તો તેઓ ઝેરી દવા પીધેલા કેસ, સાપ કરડેલા કેસ, સિકલ સેલના તમામ મેડિકલ ક્રિટિકલ કેસની સારવારમાં નિપુણતા ધરાવે છે. તો ઉપરાંત હૃદય રોગ, લીવર તથા કિડનીની ચેપી રોગોની તેમજ ખેંચ પેરાલિસિસ મગજને લગતી સારવારમાં પણ નિપુણ રહ્યા છે. તો તેમની આ હોસ્પિટલમાં 24 કલાક મેડિકલ સારવાર સુવિધાઓ રહેશે. 30/3/2025ના રોજ રવિવારના રોજ આપણે પ્રમુખ હોસ્પિટલ એન્ડ આઈસીયુનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજ રોજ અમારા આમંત્રણને માન આપીને પધારેલા પરમ પૂજ્ય શ્રી દિવ્ય સ્વરૂપ સ્વામી તથા પરમ પૂજ્ય વર્ણિનાથ સ્વામી તથા કબીર પારકધામના ગાદીપતિ શ્રી નરેશ સાહેબ તથા ચાપરકોટા કબીરધામના ગાદીપતિ શ્રી સિદ્ધેશ સાહેબનો હું ખૂબ આભાર માનું છું. તથા અમારા આમંત્રણને માન આપીને પધારેલા સૌ વડીલો, મિત્રો, ભાઈ બહેનોને હું આભાર વ્યક્ત કરું છું. આજે પ્રમુખ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અમને જણાવતા આનંદ થાય છે કે પ્રમુખ હોસ્પિટલમાં ટોટલ 42 બેડની સુવિધાઓ છે, તેમાં 15 બેડ આઈસીયુના છે, જેમાં હાઈટેક ફેસિલિટી અવેલેબલ છે, જેવી કે વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનિટર, સેન્ટ્રલ લાઇન ઓક્સિજન અને ઇન્ડોર હાઈટેક મશીનો સાથે લેબોરેટરીની સુવિધા છે. તથા 15 બેડનો જનરલ વોર્ડ છે અને 6 સ્પેશિયલ વોર્ડ છે તથા ઇન્ડોર ફાર્મસી અને એક્સરે તથા ઇમરજન્સી રૂમની